ભાઈઓ બહેનો, હવે જો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો હોય અથવા તો અપડેટ કરવો હોય તો તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે અમારી સરકારે એક નવું અપડેટ આપ્યું છે, જેમાં તમે તમારા ફોનમાંથી જ ઘરે બેઠા આધાર કાર્ડનો નંબર બદલી શકશો અને અપડેટ પણ કરી શકશો. આની વધારે માહિતી હવે તમને વિવેકભાઈ આપશે. તો ભાઈઓ બહેનો, તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાં જઈને આધારની આ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી એપ્લિકેશન ઓપન કરી સૌથી પહેલા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, એટલે જે જૂનો નંબર લિંક હશે એમાં એક ઓટીપી જશે. એ ઓટીપી નાખી તમારા ફેસ વેરિફિકેશન કરી 6 આંકડાનો એક પિન સેટ કરવાનો છે, એટલે તમારું આધાર કાર્ડ અહીંયા આવી જશે. પછી તમારે નીચે આવી રીતે સ્ક્રોલ કરવાનું છે, એટલે અપડેટમાં આધારનો એક ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર જઈ તમારે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને જે જૂનો નંબર છે એ પણ દેખાશે ને નીચે તમારે જે નવો નંબર અપડેટ કરવો છે એ નાખવાનો છે. આટલું કર્યા બાદ તમારે ફરીવાર ફેસ વેરિફિકેશન કરવાનું છે ને પછી 75 રૂપિયાની એક નોમિનલ ફી ભરવાની છે. ધેટ્સ ઇટ. આ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને થોડા દિવસોમાં તમારો જે નવો નંબર છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. તો આવી રીતે ઘરે બેઠા તમે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર છે અપડેટ કરી શકો છો. બાકી વિડીયો બને એટલા વધુ લોકો સુધી શેર કરજો અને પેજને ફોલો કરતા જજો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે.